બોપલ આંબલી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી। વધુ એક નબીરાએ પૂર ઝડપે 4 વ્હીલ હંકારી 4 થી 5 રાહદારીઓને અડફેટે લીધા હતા, જે બાદ રોડ ઉપર અનેક વાહનોને પણ નુકસાન કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ રોષે ભરાયા હતા। રાહદારીઓએ નબીરાને પકડી મેથી પાક ચખાડ્યો હતો। અવારનવાર આવા નબીરાઓને કારણે માસૂમોના જીવ જાય છે, પરંતુ નબીરાઓ સુધરવાનું નામ લેતા નથી, કારણ કે આજ સુધી કોઈ નબીરા પર કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને કદાચ એટલે જ આવા નબીરાઓને કોઈનો ડર પણ રહ્યો નથી। બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક અમદાવાદ। આ ભાઈ છે ને, આ ભાઈ આ ગાડી છે એની ઓડી નંબર લઈ લેજો, અને આ ગાડીમાં એને એક્સિડન્ટ કરેલો છે। ઇસ્કોન રોડ થી છે ને એ ગાડી એકદમ રફ ડ્રાઇવિંગ કરતો આવ્યો છે। 2 છોકરીઓને અડફેટે રહી ગયો છે અને 4 થી 5 ગાડીને ડેમેજ કરેલી છે। આ ગાડીનો નંબર છે, અને ભાઈ છે ને ફૂલ પીધેલી હાલતમાં છે। આ ભાઈ છે ને તથ્ય જેવા બીજા તથ્યના મોટા ભાઈ છે ને, આવા માણસો છે તો રોડ ઉપર હાલવાનું કોઈ માટે સેફ નહીં રહે। આ એની ગાડીની હાલત છે, આ જોવો, આ ગાડી એની છે। આ રોડ ઉપરથી હલાવતો આવેલો છે। આ ઇસ્કોન આંબલી રોડ છે, આ રોડ ઉપર હલાવતો આવેલો છે ભાઈ। એને આ ગાડીને અડફેટે લીધેલી છે। અહીંયા ટાટાનો શોરૂમ છે, એની આગળ જ આ ઘટના ઘટેલી છે। એક આ ગાડી છે, આ ગાડી ડેમેજ કરેલી છે। પછી અહીંયા છે ને આ ગાડીને અહીંયા ટેમ્પોને ડેમેજ કરેલો છે। અહીંયા બીજી એક આ મારી કાર પડેલી હતી જે પાર્ક કરેલી હતી સાઈડમાં, એને ડેમેજ કરેલી છે। આ જોવો, અહીંયાથી આખી આ ગાડી ડેમેજ કરેલી છે। પછી બીજી એક આ કાર છે, આને બી પાછળની સાઈડથી ઠોકર મારેલી છે। આ ગાડીને અહીંયા ઠોકર મારેલી છે, આને બી અહીંયા પાછળથી ડેમેજ કરેલી છે। અને આ જે ભાઈ હતા ને, એ ભાઈ ઇસ્કોન રોડથી છે ને ભટકાડતા અંદાજે 5 થી 6 વાહનને અડફેટે લીધેલા છે। અને આ ભાઈની જે કાર છે ને, એ આ નામે સિન્કો વાલ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે રજીસ્ટર થયેલી છે આ કાર।